નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં સમા બ્રિજના નીચે રીધમ હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદીના પૂરના કારણે આખો રોડ ધોવાણ થઈ ગયો છે। તેના કારણે અકસ્માતનો ખૂબ જ ભય રહે છે। ત્યારે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ રોડ પર હજારોની સંખ્યામાં અવરજવર થતી હોય છે। અનેક સોસાયટીઓ આવેલી છે, સાથે જ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલય પણ આવેલી છે। આ રોડ પરથી સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષાઓ પસાર થતી હોય છે। જો કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો જવાબદાર કોણ? ટૂંક સમય પહેલા જ આ જ વિસ્તારમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા। આવી બીજી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેની કાળજી રાખીને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે તપાસ કરી વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ઉત્તર ઝોન વિભાગમાં આવેલ જે રીધમ હોસ્પિટલ પાસે મસ્ત મોટું ગાબડું પડ્યું છે કે જે આ ગાબડું એ રીતનું છે કે આજુબાજુની અંદર જે ઉર્મી સ્કૂલ આવેલી છે, સાથે સાથે અંબે વિદ્યાલય આવેલી છે અને લોકોની હજારોની સંખ્યામાં જ્યારે અવર જવર થતી હોય અને જો કોઈ ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ? હાલમાં વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર ભૂવા અને ખાડા પડી રહ્યા છે, પરંતુ ખાસ કરીને આખા રોડનું ધોવાણ થઈ ગયું છે। તો ખાસ કરીને વડોદરા શહેર કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગે અને વહેલામાં વહેલી તકે જે પણ માટીનું પુરાણ હોય અથવા તો જે પણ ચારાનું પુરાણ હોય આ તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં આવે। કારણ કે જો કદાચ કોઈ બાળકની જે કોઈનું મૃત્યુ થશે અથવા તો કોઈ કાર ખાબકી જશે તો તેનો જવાબદાર કોણ? રાત્રિના સમયે આ રોડ પર કોઈ પણ જાતની લાઇટની પણ વ્યવસ્થા નથી। એટલે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે ગોઝારી ઘટના ઘટી હતી એવી જ ઘટના બીજીથી ફરીવાર ન ઘટે તેની ખાસ કરીને તકેદારી રાખી અને વહેલામાં વહેલી તકે આ જે પણ રોડનું ધોવાણ થયું છે તેને પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે।